સુરતના પાંડેસરાની 10 વર્ષીય બાળકીને પોતાના વાસનાનો શિકાર બનાવનાર ઈસમને આજે સુરત ક્રાઇમ બ્રાન્ચે દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો। આરોપી ઈસમ મૂળ યુપીનો વતની અને હાલ વરેલીમાં રહેતો હોવાનું સામે આવ્યું છે। આરોપી પાંડેસરામાં પોતાના મિત્રને મળવા આવ્યો હતો, પરંતુ મિત્ર ન મળતા અને બાળકી ઉપર નજર પડતા તેની દાનત બગડી હતી, તેમજ તે બાળકીને પોતાના રૂમ ઉપર લઈ ગયો હતો। વરેલીનો રહેવાસી જયસિંહ રામેશ્વરસિંહ પ્રજાપતિ પાંડેસરામાં પોતાના મિત્રને મળવા આવ્યો હતો। દરમિયાન નજીકમાં જ ઘર આંગણે રમતી બાળકી ઉપર તેની નજર હતી। ત્યારબાદ તેની દાનત બગડતા તે બાળકીને ચપ્પલ આપવાની લાલચે પોતાની સાથે લઈ ગયો હતો, તેમજ ચપ્પલ અપાવ્યા બાદ પોતાના વરેલી સ્થિત રૂમમાં લઈ જઈ આખી રાત દુષ્કર્મ આચરતો રહ્યો। સવાર થતાં જ બાળકીને 600 રૂપિયા આપી રિક્ષામાં બેસાડી સુરત મોકલી આપી હતી, જે સિવિલ હોસ્પિટલ નજીક આવેલા કડીવાલા 4 રસ્તા પાસેથી પોલીસને મળી હતી। ત્યારબાદ બાળકી સાથે અનહોની થઈ હોવાની આશંકા થતાં જ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો। પરિણામે શનિવારની વહેલી સવારે આરોપી જયસિંહને વરેલી મુકામેથી ઝડપી પાડવામાં આવ્યો હતો। 38 વર્ષીય જયસિંહે પૂછપરછ દરમિયાન બાળકી ઉપર દુષ્કર્મ આચર્યું હોવાનું કબૂલાત કરી હતી, તેમજ પોતે 20 વર્ષ પહેલા સુરત રોજગારી અર્થે આવ્યો હોવાનું જણાવ્યું હતું। તેમજ હાલ વરેલી મુકામે આવી જેકે એન્જિનિયરિંગ કંપનીમાં કામ કરી ગુજરાન ચલાવતો હોવાનું અને કંપનીની ઉપર આવેલા રૂમમાં એકલો રહેતો હોવાનું જણાવ્યું હતું। રેડી પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક 10 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મનો ગુનો ગઈકાલે નોંધાયેલો। આ બાળકી એકલી રમતી હતી, તે દરમિયાનમાં કોઈ અજાણ્યો ઈસમ એને એના ઘર પાસેથી જ ઉઠાવીને લઈ ગયો। પછીથી જ્યારે બાળકી ગઈકાલે મળી આવી ત્યારે એનું મેડિકલ કરાવતા ખબર પડી કે એની પર દુષ્કર્મ આચરવામાં આવેલું હતું અને પાંડેસરા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। ઘટનાની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચની સમગ્ર ટીમ, તમામ પીઆઈ, પીએસઆઈઝ અને તમામ કર્મચારીઓ આ બાળકી ઉપર જે આ દુષ્કૃત્ય કરનારા ઈસમને શોધી કાઢવામાં લાગી ગયેલી અને એક રાતની અથક મહેનત બાદ આરોપીને પકડવામાં સફળતા મળી અને એક નાનામાં નાની ક્લૂને ફોલો કરતાં ટીમ આ આરોપી સુધી પહોંચી। જે આરોપી છે એનું નામ જયસિંહ રામેશ્વરસિંહ કુંભાર છે। ઓરિજિનલી યુપીનો રહેવાસી છે અને કડોદરા વરેલી વિસ્તારમાં એક મિલમાં એ કામ કરે છે। 20 વર્ષથી એ અહીંયા રહે છે અને આગળ એ પાંડેસરા વિસ્તારમાં પણ કામ કરી ચૂકેલો હતો। એણે આગળ કામ કરેલું હતું એટલે એરિયાથી એ માહિતગાર હતો અને આ બાળકી જે બહાર રમતી હતી એની એકલતાનો લાભ લઈ અને એને લઈ ગયેલો। એક રાત એણે એની જોડે રાખેલી અને પછીથી એણે 600 રૂપિયા આપી અને આ બાળકીને એક રિક્ષામાં બેસાડી દીધેલી। ત્યારબાદ જે મેડિકલ થયું અને આખી પ્રોસેસ પૂરી થતાં અમારી ટીમને આને પકડવામાં સફળતા મળી છે। આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મેડમ, કેટલા સીસીટીવી ફૂટેજ તપાસ કરવામાં આવ્યા, કેટલી ટીમો કામે લાગી? તમામ ટીમો કામે લાગેલી, તમામ અધિકારી કર્મચારીઓ એમાં કામે લાગેલા અને માત્ર સીસીટીવી જ નહીં પણ હ્યુમન ઇન્ટેલિજન્સ તમામની પૂછપરછ અને એક ક્લૂને ફોલો કરતાં એક આખી રાત મહેનત કરી ટીમે, ત્યારે જઈને આરોપી સુધી પહોંચી શક્યા। ઘટના જ્યારે બની ત્યારે આરોપીને શોધ માટે કેવું ખૂબ બ્લાઇન્ડ કેસ હતો અને કઈ રીતે આમાં એક કડી મળતી અને આરોપી સુધી પોલીસ પહોંચી? દરેક ઘટનાની શરૂઆત એટલે જ્યારે એને શોધવાનું હોય ત્યારે એની શરૂઆત ભોગ બનનારથી થતી હોય છે અને ભોગ બનનાર અને એના પરિવારજનો જેટલો સપોર્ટ કરતા હોય છે એટલો ઝડપથી જ ગુનો ડિટેક્ટ થતો હોય છે અને આમાં પણ એવી જ રીતે શરૂઆત કરેલી અને એની પૂછપરછ કરતાં અને મેચ થતા અક્યુઝની શોધ કરતાં હ્યુમન ઇન્ટેલિજન્સની પણ મદદ લીધી અને પૂછપરછ કરીને સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી સુધી પહોંચ્યા। આરોપી જે છે એ બાળકીને સુરતથી કઈ જગ્યાએ લઈ ગયો, ક્યાંથી ઓટોમાં બેસાડીને પાછું? પાંડેસરા વિસ્તારથી જ એણે બાળકીને લીધેલી અને વરેલી કડોદરા છે એનું જ્યાં એ રૂમ રાખીને રહે છે ત્યાં એને લઈ ગયેલો। આ છોકરીને કેમ ટાર્ગેટ કર્યું છે? આ બાળકી છે એ જે વિસ્તારમાં પોતે આવેલો હતો એ વિસ્તારમાં જ બહાર એકલી રમતી હતી અને એની એકલતાનો લાભ લઈને એ બાળકીને લઈ ગયેલો। બાળકીનો પરિવાર છે એની સાથે અને આરોપીનો પરિવાર પણ છે। કડોદરા લઈ ગયો હતો ત્યારબાદ સુરત સિવિલ 4 રસ્તા ખાતે છોડી ગયો હતો, શા માટે? એને ત્યાંથી કોઈ રિક્ષામાં બેસાડી દીધેલી અને જે ઇન્સિડન્ટ પ્લેસ ઉપર લઈ ગયેલો હતો ત્યાંથી એણે રિક્ષામાં બેસાડી દીધેલી, એટલે બાળકી બીજા કોઈની સાથે રિક્ષામાં આવેલી। આરોપીના પરિવારમાં કોણ કોણ છે? એની વાઈફ છે અને 3 સંતાનો છે, બધા જ છે, એનું ફૂલ ફેમિલી છે।
મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.